વડોદરા શહેરમાં જર્જરિત આવાસો મુદ્દે પાલિકાની વડી કચેરી ખાતે બેઠક બોલાવાઈ હતી. જો કે મોડી રાત સુધી ડેટા આવ્યા ન હતા, જેથી બીજા દિવસે પણ અધિકારીઓ સાથે બેઠક મળી હતી, જેમાં જર્જરિત આવાસો મામલે શું કાર્યવાહી કરવી તે મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે રવિવારે રજાના દિવસોમાં પણ પાલિકાની કામગીરી ચાલુ રહી હતી. વડોદરામાં કેટલા જર્જરિત ટાવર અને કેટલા જર્જરિત આવાસો છે અને એમાં કઈ એક્શનમાં લઈ શકાય તેની ચર્ચા વિચારણા માટે પાલિકાની વડી કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જર્જરિત મકાનો મામલે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને લોકોને નોટિસો આપ્યા છતાં પણ એ દિશામાં કોઈ પગલાં લેશે તો તે રહીશો દ્વારા લેવામાં નથી આવતા, જેથી કરીને આગળનું શું એક્શન લઈ શકાય અને કઈ રીતે કામ કરવું, એને લોકોને કેવી રીતે આ દિશામાં વાળી શકાય તે મામલે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની જ વાત કરીએ તો ત્યાંના 5182 યુનિટ જર્જરિત છે અને એ કેટેગરીના છે, જેમાંથી 2109 જેટલા યુનિટોમાં જ એક્શન લેવામાં આવી હતી. બીએસયુપીના આવાસો છે, ખાસ કરીને જીવનનગર ખાતે 10 ટાવરના ટોપ ફ્લોરમાં લગભગ 80 જેટલા લોકો રહે છે અને એક ટાવર સંપૂર્ણપણે જર્જરિત છે. જાંબુવા ખાતેના 6 ટાવર છે એ પણ જર્જરિત છે. એટલે આગામી દિવસોમાં આ બધા જે જર્જરિત આવાસો છે એ ખૂબ જર્જરિત છે, એની પર કંઈક ને કંઈક તો એક્શન લેવી પડશે. તો એક્શન પ્લાન લેવા માટે આજે મિટિંગ કરી હતી. ખાસ કરીને આજે તમામ પ્રકારના ડેટા કલેક્ટ કરવામાં આવ્યા છે. પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખી અને અધિકારીઓ સાથે રાખી ખાસ કરીને ગરીબ પ્રજા હેરાન ના થાય અને સુરક્ષા સલામતી વધે અને કોઈ જાનહાનિ ન થાય એ પ્રમાણે જે હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશો છે અને એમની જે નીતિ છે એ લોકો અનુસરે, જેથી કરીને વડોદરાની જનતા વધુ સલામત અને સુરક્ષિત રહે. એ સિવાય બીજા પણ જે કોર્ટમાં કેસો ચાલે છે એની પણ ડિટેલ લેવા માટે આજે રજાનો દિવસ છે, તો જે માઇનર ડિટેલ જોવાની હોય કે યુસુફ પઠાણ પણ કોર્ટમાં ગયેલા છે, એના શું સ્ટેટમેન્ટ છે અને કઈ પ્રકારના પ્રોસિડિંગ ચાલી રહ્યા છે. એવી જ રીતે બોટકાંડમાં પણ કોર્ટમાં પ્રોસેસિંગ ચાલી રહી છે. કોર્પોરેશન તરફથી શું જવાબ આપવામાં આવ્યા છે અને સામેથી શું આર્ગ્યુમેન્ટ છે, આ બધાની ડિટેલ આજે રવિવારનો દિવસ છે એટલે સિટી એન્જિનિયર સાહેબ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ બેસી અને ચર્ચા વિચારણા કરવામાં.